આ જીને મારી મફળ પધારીનો એ છે તે તો હેડવા નથી દીધું. આ મજૂર જો ભાત ચૂકવશે જો બાપ ચૂકવશે મારી મફળે બગાડી નહીં. આ વરસાદે મફળે પધરી રહી ને તો કઈ ખબર જ પડતી ને. અલા ભુરિયા લકડી છે મારી લા મારી મફળ ઠેસા છે ના પાડે તું એડવાનું. તો માર રાતનો ઢોરો શું કામ છૂટો કરી મેં તે છોડીએ મૂકું લે. અહીં તાર ભા પાછો લાવશે. આ લેતા રવા દે. મારા મફળે છે તું ઠેસા ના પાડી દઉં. મારા મજૂર બેહી રહ્યો તો ગણ્યો. અલા તાર મજૂર બી મજૂરી કોણ ચૂકવશે? મને ડ્રાઈવરે કીધું કે તારા ભાઈને જ ના પાડ્યું તું મને. મારા મજૂર તારો બાપુ ચૂકવશે? અલા મજૂરો તો તાર ચૂકવણી પડે માર ચૂકવણા નહીં હે તો ચૂકવ ભાઈ તાર મારા મજૂરી દઈ રહ્યો તાર ને માર બાપુ જુદા હે હે હું તારા વાત કરવાની બીકાર. અલે આ બાપા હું કેવું બોલે લે તાર બે હા સુધારવાની હોય તો મારા જે લડા જ કરો. હેડ સોયલે હેડ ઉપર હેડો. શું છે તમારે બેના ડખાત કદી પટવાના જ નહીં તું. અરે મારા ઠેસર આવતો રોસી લીધું ઠેસર ને ચાલ લે શું આમ કરી તું હે મારો ઠેસર આવતું તો રોચી તું અલા માર બે તૂટી કરી ની રાતની. એટલે બાપ હું કોણ બોલતો તું લે? હું બોલતો હતો હું બોલતો હતો તું ચો બાપ તું તો છે તો હાફ છે ફોર્મ કરી ડોશીને મારી નહીં તું તો રેબાઈ હવે તો કાળો નાગ થાય ને બેહજે સંપત્તિ ઉપર બેહજે. એટલે જોગા છોકરા બોલી રહ્યા બાપા હું તું બાપ છે તો શેતન હાફ છે. એટલે તમને ખબર પડી જાય હું જતો રહો એટલે હું જતો હાલે જતો રહો કોઈ ફરક નહીં પડે મને તો. હું જતો રહો એટલે ખબર પડશે એટલે તમને ખબર પડશે ને રોજ આમ કરીને બે બચ્ચો કરો અને માથા મોટો બસ ચલ્લો કરો પરું સમજો. પછી ખબર પડે જવા તો ડોહો આવે અણી પર જ છે. જતો રહે બપોરે જતો રહે હાલત જા પાંડુ હા ઉપર જઈને માને રમત કરજે પાછો. છોકરા મારે બૈડા ફાટ થઈ ગયા એના કરતા ન હોત તો હારા હતા. અરે છીએ લે આર્યા કે હોય છીએ આધર જ છીએ પડશે તમને ખબર પડશે ભાઈ મને જવા દો. હાલ નીકળ તું નીકળ મારા દાડા પૂરા થાય એટલે તમને ખબર પડશે. કઈ થાય પણ બાપુ હું હતો એ પછી ખબર પડશે હાલ નહીં પડે ભાઈ. એટલે પાછા ખબર પડશે કે હાલ નીકળવાનું કહે વો કે મારા બૈડા ફાટ થઈ ગયા અરે ઝેડ કર. આ જોકા છોકરા બોલી રહ્યા ગઈડ પણ આવ્યું એટલે નકર તો જો જોવાની હોત ને તો એક લકડી બૈડા ફાડ કરી નાખો તો વાંધો. આ ગઈડ પણ ડોહારે બોલી રહ્યા છે. અરે હવે પેલા ઢોર હાર તાકતે વિચારથી નકર ઓખો કાઢીને હાથમાં હાલ દેવું હવે ફરી તું એ હવે મારા ખેતરમાં ઠેસરમાં મફળમાં રાખજે ને આખો ઉપાય નોઈ દો ચોય સમજો તું. ના નખવા વાળી જા હે જા અલા ચેલા શું કરે? અલા ખોલું પણ ખુલતું નહીં. અલા આમ ન ખુલે લ્યા તાણે લે ગેરડી કહેવત ન હા નવડે હજાર થાય હાથડે નરમ થાય. ચેલા હા હાથડે ખુલે નવડે ફીટ થાય. ખાઈ જા ચેલા તું ખાઈ જા હું કર લે તું ખાઈ જા હમણાં ઉઠ ને ભાઈ કોનો છે બાવો લ્યા લ્યા તારી ઉલટું ન લ્યા લ્યા કેવા ઊંધી ના પડે. અલા પણ ખોલતે નહીં આવડતું હોય તો હું કોમ અડવું પડે. લ્યા કેવા તો ઊંધી પડી કે તો ભોજી હું ફોન કરું. હલો હા ભા પેલી કહેવત કીધી હતી એ શું હા બરોબર સારું હા કેવા ઊંધી પડી ગયો. હાથડે હજાર થાય અને નવડે નરમ થાય. તું ઘેર ચાલા તને ખબર ન પડે તને મેનુ હે હે ઉપર અરે આપડા ગોમાળે કી કાપડ ડોહાવા મિલકત ખૂબ છે. અરે આપણને કોઈ બતાવતો જ ના
આ ઓમનો ડોહો જતો રહે ને તો આપણે કોઈ બતાવવા નહીં ને મિલકત બી જરીમાં રાખી રાખશે હવે. આપણે તો લડાવાસરા ને ડોહાનું કોઈ કર. હા ડોહાનો કેમ કરી કેવું મિલકત આવે ડોહો તો ના હાલ હાલ તો ઓમનો ઓમ જમીનમાં દોટીને જાતો રહે ને તો મરી જાય આપણને જમીન ના હાલ કોઈ ના હાલ કશું જ આપણને મિલકત ના હાલ. કોઈક તો ઉપાય કરવો પડશે. આજે આપણો ડોહો ઘેર ચોર્યો હોય અલા હો કે ઘેર સુંદરો પણ આપણે પેલી મિલકતનો તો કોઈક ઉપાય કરીએ. એટલે હા ભાઈ અમારે કોઈ કરવું તો પડશે. તું વાત કર ડોહા તું મોટો હોય છે તું વાત કર કર. સારું મેડમ હું વાત કરું. એ ડોહા ઉઠો ડોહા. હા તો અલા ડોહા હા તો તમે હાવ ગઈડા થા. આગળથી કોઈક વસાવેલું હે એવું લાગે તો થોડું હાલો કે અમે પણ ધંધો કરીએ. પેલા અમને અમારા બાપાની કોઈ નતું આલ્યું. આ હાથ પગ લઈ જાતે મજૂરી કરી છે ધંધો કરે છે. તમારા હાથ પગ વગર છે મજૂરી કરો અને પૈસા કમો. ડોહાની સંપત્તિને આશાએ મત બેહીરો કોક ધંધો કરો. અલા થોડું હાલો તો અમારે છોકરો થોડું હેડારીએ. કોઈ નહીં મારા પાણ તો આ એક ધોત્યું છે બીજું કોઈ નહીં મારા પાણ. ધંધો કરીને કમો બેટા. જો પેલો કે તમે હાસુ કે દો આ ડોહો ઘેર સુધી હોય કોઈ હાલી લાગતું નહીં. લે ડોહા બે હેડ. જો ધંધો કરો હેડો હાથ પગ વગર દોડ સુખ શાંતિ ધંધો કરો. હા ડોહા રાખો છો કર. હવે તું આયા તમે બે જણા થઈને મને ઊંઘવા નહીં દો લે. કેમ પેલા પેલો આઈ ગયો ને હવે તું આયા એવું છે. બોલ હું હતું કે અરે હું ભાઈ પણ કીધું હા ડોશીના દાગીના બીજા છો એ મૂચ્યા છે. એટલે તું ડોશી કને કર કે તારી માં હતી તારી જનેતા માં કઈ શીખ્યો કઈ મોટા થાઓ માં હું હતું કે કોઈ એના દાગીના બીજા હતા એ હના દાગીના તારી માના દાગીના હતા એ તો વેચીને તો તમને મોટા કર્યા ભણાયા લખાયા એ દાગીનામાંથી થોડા ઘણા પૈસા વધ્યા હતા એ આ હું મારા બીડીઓ જી ગોળ ને આ બધું ખાય છે તે આ તાજા મજા છીએ ભાઈ. હવે ખમી કહેતા નહીં કોમ કરી કહેતા નહીં. તારે પણ આ દાગીના તારા માનું ઉકરા પૂછવું પડ્યું. પણ હોય તો હમણાં હાલો તો એટલે તમારે શું કરવા બધું વેચી માર્યું. અમે તો કહીએ નવરા ધૂપ થઈ ગયા કહીએ નવરા થઈ ગયા. એક રૂપિયો નહીં મારા પાડ. આ તમે કોક કમાઈને બાપાને આલો તે કોક દવા બવા કરાવું હું. આ 4 દાડાથી કોશી હા ખાતી નથી. ઢવ કર્યા મરી ગયો. હળદરનો દૂધ પીધો ગોળ ખાધો પણ નહીં મળતો. પણ તમે તો કોઈ રાખ્યું જ ના તમે શું જીવડ નક્ક ખવડાવું કવર એટલે કોઈ રાખ્યું નહીં અમે. એટલે ડોહાર પટાઈ નાખવાનો હો તમારે. પણ હું રાખ્યું થોડું ઘણું હવે કોઈ નહીં મારા પણ ભાઈ ફૂટી કોડીએ ને હાથ પગ ભગવાને આલ્યા હે તે જઈને મજૂરી કરો અને બાપાને પૈસા આલો. મારા દવા લાવવા 18 રૂપિયા જેવું તે મને આલી જો હોજર. પણ કોમાલ સારી વાતો કરે કે ત્યાં ડોહાઈ પૈસા અંતાડે હંગી તો ગોમ વાળા તો હું ખબર ડોહાય છો અંતાડ્યા. ડોહાને ખબર હોય કે ડોહાય અંતાડ્યા કે નહીં. 1 રૂપિયો નહીં મારા પણ જો મજૂરી કરો અને કીધું એ કાલ દવાના 18 રૂપિયા રાતે આલી જાજો મને. તો એટલા બધા ખર્ચું કે તારા માટે દવા માટે કરવો તાને તાણ તમે પછી યાદ રાખજો બેટા ડોહો જા ને પછી તમને ખબર પડશે કે ડોહો હું વાલીને જ્યો ને તમારા માટે હું મૂચીને જ્યો. પણ તમે તો ચી ગોળ ખાઈને પૈસા વાપરી દો હવે તમારે દવાના પૈસા જોવો છે. તમારે ના હલવા તો કોઈ ને તમે તાર જો સુખ શાંતિ મજૂરી કરો. હું તો આવું જો મારે મોટા સમજો હેડો મેં પણ હા તો ડોહો ભેળો જઈ થયો તોય દાઢીમાં ચી ડાયાબીજી કરાય ત્યાં તૈયાર રહ મોજીલો ડોહો થઈ ગયો આજે. અને પૈસાની વાત કરી એટલે કે શુદ્ધ ને રૂપિયો ગીચામાં એને દવાના પૈસા જોવું હાલવા જ ના. જુઓ કે આ 2 છોકરા પહેલા પેલો આયો તો કે બાપા પૈસા પછી નેનો આયો તો કે બાપા પૈસા. ઓન તો હું મરો ને એટલે ખબર પડશે કે બાપો પૈસા ચો મૂચીને જ્યાં હતા. પછી ઓન વાતની ખબર પડશે. આ ડોહા પણ પૈસા કર્યા ડોહાના જો દવાના કાલ 18 રૂપિયા ના આલ્યા ને તો ઓવાનું ખરેખર ઓવાનું એવું હાલત થવાની છે ને ઓન ચીડી કોઈ થાય નહીં. આ ડોહો યાદ કરશે કે મારો ડોહો મરતો ગયો ને અમન કોક કરતો ગયો.
કશો વાતો આ છોકરા છો કે મારા વર્ષે હવે હું ગયડો થયો ત્યાં ગાળો બોલું છું અને દવાના પૈસા ના હાલતા પણ ઓવન તો એવો પાઠ ભણાવો ને હું કે આખા જગતના છોકરોને યાદ રહે કે બાપ તો બાપ હતો પછી ઓવન ખબર પડશે કે મારા બાપો હું વસ્તુ હતા તે અમને આ હું કરાઈને જ્યાં છે પછી ખબર પડશે બાપ કને કહેવાય. અને આ બાપો તો જતો રહે હે હવે ગામવાળા લોકો કોઈક વાતો કરે આપો બે છોકરા હતા તોય કોઈ કરું ને દવા તો કરાવી પડશે. દવા કરાવવાનો કોઈ વિચાર કર. દવા કરાવી પડશે. દવા નહીં કરાવો ને તો જે સંપત્તિ જે દાટી ને જમીનમાં એ મળવાની આ ડોકો બધું જતો રહે. દવા કરાવી કરવું પડશે. તો દવાખાને તો લઈ જવો પડે નામ વાળા કોઈ કહે ને એમને જતો રહે આપણને કોઈ ખબર નહીં પડે. સાહેબ દવાનું કાલે ગાડી બોલાવીએ અને એડમિટ કરાવીએ. હલા ડુહા એ ડુહા બોલાવે વધારે બીમાર છો. ડુહો તો બીમાર લાગેલા વધારે ઉઠતો નહીં મારવાનો. કોણ વાહ. હા ઉઠો કા અબે મોદો ગાડી ગાડી બોલાવીએ. દવાખાને લઈ જવું પડશે મને. ગાડી બોલે જલ્દી ગાડી બોલે. હલા હું ગાડી ગાડી કરે આ ટ્રેક્ટર પડું ટ્રેક્ટરના ઝાડામાં નાખી લઈ જઈએ. હા લા જલ્દી લા દોડ 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 દોડ. હા હાલ હું કાઢું. ઉઠ હે દવાખાને જાય ઉઠ. ઉઠ યાર તું તો કમજોર. દવા ઉઠ 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 ઉઠ. હેડ હેડ દાળીમાં હું હતી નોશ જલ્દી નોશ નોશ નોશ. ઓતો કર ભાઈ. દાળીમાં બેસી જા. હેડવા દે. હેડના ભાઈ ઉપર મંદર યાર એ વાહ દુહા ધેમે ધેમે રૂમાલ હાજરા તો પકડો. અમે વજન તો ખૂબ વજન ફોર્મ નોશ બોલ નોશ ભાઈ. કોઈ ના ગોતરું ગોતરું ના અલા juga enak tak boleh. Ayo makan juga. ડોક્ટર છૂટી પડ્યા. પાણી પાણી પાછે કોણે તો ભાઈ ભાવ ના આના પાણી પાવું પડે વાત કરી. તુલા પાણી પી. ચલો પાણી પી. એ ડફોળ આ ઢોર નહીં મોણેસ છે ઢોર વગે પાણી પા મોટામાં લાવે આમ પો. એ પાણી નું તો ડોહાન તો હા વણ દવાની ઉપર લાગે ઢોર પાણી ઉતરતું નથી. ડોક્ટર છૂટી પડ્યા. આ ઈ મિલ્ક સંપત્તિ બતાવતું ના ડોહો આ ઓમનો જતો રહે ને તો આપણો પાડી પોતી પાડી પાડી પોતી પાડી બોધી હવે આપણો સંપત્તિ બતાવતું ના. હા આ ડોહો પોપડે વળો ને કે આ તેન પેલું બોલે જાય છે આમાં મગો ડોહાનું કોઈ ઠેકણું લાગતું નથી. ડોહા ડોહો બોલતોય ને હા કોઈ ખાવા બાવાનું પૂછે ડોહા હવે ખાવું હોય? ડોહા પાડી સર ખાધી પાડી સર ખાધી પાડી તો ચાર ખાધી જ છે ને. હા પાડી સર ખાધી પાડી સર ખાધી. અલા પાડી પાડી કરે ભૂરિયા કોઈ પાડી પાસે કોઈ હંતાડેલું તો નહીં માલ બા હજી પાડી શિવાજી ખોદ દેડો. પાડી પાસે જ ખોદવું પડે. ડોહા ઊંજ મેં આવીએ. ડોહા ઊંજ. લે હેડ. તો પાડીનો શીલો ખોદ દે અને એમાં સંપત્તિ સારો કે મિલકત મળી જાય તો ડોહો તો હોગો મળતો.
આ ચીલો પાડી હોય પાડી બંધાય હા હોય બોલતો ડોહો તો હોય બોલતો હું ખોદવાનું કર આ ચલકા લીધે મોય બોધી ગયા ઓય ખોદ ખોદ મળી જાય ખોદ કંઈક મૂકીને તો કહું હું બતાવતો નહીં કોઈ આવ્યું ના ના એ કોઈ દેખતું નહીં ખોદ દાબી ખોદ અલ્યા શીલાની જમીન બધે ખોદતા ખાસી ખોદી નહીં કોઈ મળતું ના આ ડોહો જીવા તાર કોઈ પૂછી લીધો હોત તો સારું કોઈ મળે નહીં લે હેડ એ ડોહા પાસે પૂછવાનું કર પૂછો ને બોલો છોકરો હા ખેડુઆ હવે તારી ઈચ્છા ખરી કોઈ બતાવડાની ભાઈ છોકરો બોલો ડોહા મારી એક ઈચ્છા તમે પૂરી કરજો બોલો બોલો અને હું તમારી ઈચ્છા પૂરી કરું ઓહો ચેલા હા હું મરું ને ભાઈ હા હા એટલે મારી કેડિયોમાં આવડો ખૂન પૂછી કાઢજો બરોબર બરોબર પાછા મને સુખ શાંતિ મોહણો બાળવા લઈ જાજો અને મારા મર્યા ચીડી મારો માણસ આવશે એ તમને મોએ જો જે હંતાડ્યું છે એને એકલાને ખબર છે એ તમને કહે અને તમે એથી કાઢતા આવજો બરોબર ભાઈ ચેલા હા આ મારી છેલ્લી ઈચ્છા છે આ આટલી પૂરી કરવી ડોહા એ ડોહા આખો ખર ડોહો જાતો રહો એ ડોહા એ ડોહા રે ડોહા એ ડોહા ડોહો તો રો મારે ડોહા રે ચેલા હા ત્યાં ડોહાએ કીધું તું કે કેળામાં મારે ખૂંટો ગાળી દેજો તે એની ઈચ્છા પૂરી કરી દઈએ અરે ખૂંટો લાવી ગાળી દીધી હેડો પાડી ગાળી દે ઠીક હો ડોહા રે મારવા ડોહારે બારો તા ડોહો મરી ગયા ઓય તો તમે ચમ બે જણા જ છો લ્યા બીજા 4 જણા હાથીવાળા હોય અને બીજા ગોમ વાળા હોય તમે ચમ બે જણા જ છો ડોહાને છેલ્લી ઈચ્છા હતી યાર એ તમારો ડોહો પેલા મરતો ગયો ને એટલે મને 6 મહિના પહેલા કહી ગયો હતો કે હું મરી જાઉં ને એટલે મને આવજો મારા ઘેર અને લોહી ચમ લોહી ભોય મેલો બોલો મને કોઈક ડાઉટ લાગે ભોય મેલો લોહી ચમ ભાઈ આવ્યો આ લોહી ચમ આવ્યો આ તો ડોહાન પેલી ઈચ્છા હતી કે હું ઈચ્છા હતી હું મરી જઉં ને હા તો મારે કેડોમાં સીધો ખોસી ગાલતો એટલે મારા ચેડી ગાલ્યો કે મારા પેલા ગાલ્યો મારા સીડી હા હા સાચું બોલો હું હજી કાન કહું મને છેડી ગાલ્યો તો આનું પોસ્ટમોર્ટમ કરવું પડશે તમે બે જુઠ્ઠાઓ મને આ તો બોલો હજી કાન કહું તમારા માટે વહેલું હે મને ડાઉટ તો હતો જ તમારા માટે બેવાન પેલા ડાઉટ તો હતો જ ચાલો આ લાઈસને હું પોસ્ટમોર્ટમમાં મેલું અને તમને જેલમાં મેલું ચાલો લાશ હોય લાશ મેલો સમસા ભાઈ તમે તમારા ડોહાને મારી નો છે ને એ પ્રમાણે હવે આખી જિંદગી જેલમાં રહો શું કીધું ડોહા ના મારે લે આવી સાહેબ અમે નિર્દોષી અમે ડોહાન નહીં મારો સબૂત હુઓ પણ તમે નહીં મારે સબૂત હુઓ હું તો જો મારે નજર જોયું કે ડોહાના જે સાતીમાં તમે ખોશી કાઢી દીધું જે કેડે ખોશી કાઢું લોહી બધું બહાર નીકળતું હતું એ છેલ્લી પાછા ઈચ્છા તમે હતી આખા ડોહાની. હું ઈચ્છા એટલે ડોહો કે એવું કરવાનું તમારે હા અને તમારા ગોમે કોઈ લોકાય ચારામ નતું તમે બે જણા એકલા જ હતા એ ડોહાઈ બધી ની ઈચ્છાઓ પૂરી કરાવરાઈ હા હું તમારી ઈચ્છા પૂરી કરાવું આખી જિંદગી હોય જેલમાં રહો ખોલજો ભાઈ દરવાજો ચેલા હા ત્યાં ડોહાઈ તેની છેલ્લી ઈચ્છામાં તો આપણને જેલ ભેગા કરી નાખ્યા અલા જેલ હું ડોહો તો જતો રહો પણ આપણે તો જિંદગીના આપણે જેલ હળવાનો વારો આવું
હવે આખી જિંદગી જેલમાં કાઢવી પડશે ડોહાન તો આપણે ચો માર્યો પણ તોય હવે ડોહો તો વસ્તી વાતો મરી ગયો કરશે. પણ આપણો ભેગો મારતો ગો આ વસ્તી વાતો કરશે આપણી વાતો છે બે ભાઈમાં વાળા ખરાબ હતા તે જેલ ભેગા કરા આ ડોહાન મારી નો છો ને પણ ડોહાન માર્યું ને હન આપણે નિર્દોષ ડોહાએ ફસાઈ નો આપણો ને ડોહો કેટલો તો ખબર છે હમ. કે હું મરી જોઈ હમ. એની તમારી કેવી હાલત થાય તમે જોજો હારું આ ડોહે કરું તો ખરું કે વાત સાચી નહીં હો કા હાલત કેવી કરી નાખી હાલત દેખાય આપ ખૂબ હાલત ખરાબ કરી નાખી ડોહાઈ તો આપણે ડોહાન સેવા કરી હોત તો સારું હતું પણ આખી જિંદગી આપણે ડોહાન ઠુહાવ કરો કે તો આપણે ડોહે આ છેલ્લે આવી હાલત કરી જો હે આ સેવા સેવા કરી કરી હોત તો હોત તો સારું. કોઈક સુખ મળોત આ ડોહાએ બદલો લીધો આપણા બહાર હમ.